નમસ્કાર મિત્રો, શું તમારી પાસે પોતાનું ઘર બનાવવા માટે જમીન નથી? તો સરકાર આપી રહી છે મફતમાં પ્લોટ. હા મિત્રો, ઘણા લોકોને હજી સુધી આ યોજનાની સાચી માહિતી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે કોણ અરજી કરી શકે અને આની અંદર પાત્રતા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કેવી રીતે કરવી અને પ્લોટ ક્યારે મળશે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મળવાની છે, તેથી વિડીયો આખો જરૂર જોતા રહેજો. અને આ વિડીયો પૂરેપૂરી ગુજરાતી ભાષામાં અને સરળ શબ્દોમાં તમને સમજાય એવો છે. તો મિત્રો, વાત કરીએ મફત પ્લોટ યોજના છે શું. તો મિત્રો, સરકાર દ્વારા ગરીબ અને ઘર વિહોણા પરિવારોને રહેવા માટે જમીન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંથી એક છે પ્લોટ યોજના. અને મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દરેક પરિવારને પોતાનું રહેણાંક પ્લોટ મળે, ગરીબ લોકોને ઘર બનાવવાની તક મળે અને ઘર વિહોણા પરિવારોને સહાય મળે. મિત્રો, ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. હવે મિત્રો, વાત કરીએ આ યોજનાની પાત્રતા શું છે. જો નીચે આપેલી શરતો તમે પૂરી કરો છો તો આ યોજનાનો લાભ લઈ શકો છો. તો તેમાં પહેલી છે, અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને પરિવાર પાસે પોતાનો રહેણાંક પ્લોટ ન હોવો જોઈએ. અને અરજદાર આર્થિક રીતે નબળા વર્ગનો હોવો જોઈએ. બીપીએલ અથવા જરૂરિયાતમંદ પરિવારને આની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે. પરિવાર પાસે પહેલેથી પાક્કું મકાન ન હોવું જોઈએ અને અરજદારની ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આટલા તેની પાત્રતાના નિયમો છે. અને કેટલાક વિસ્તારમાં સ્થાનિક નિયમો અનુસાર વધારાની શરતો પણ હોઈ શકે છે. હવે મિત્રો, પ્લોટ કેટલો મળે છે. તો મિત્રો, વિસ્તાર પ્રમાણે પ્લોટનું કદ અલગ અલગ હોઈ શકે છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવે છે. જમીન ઉપલબ્ધતા પ્રમાણે પ્લોટ આપવામાં આવે છે. તમારા ગામની અંદર કેટલી જમીન છે એની ઉપરથી તમને ત્યાં પ્લોટ ફાળવવામાં આવે છે. અને મિત્રો, આ પ્લોટનો ઉપયોગ માત્ર રહેવા માટે જ કરવાનો રહેશે. તમે અન્ય કોઈ રીતે તેનો ઉપયોગ કરી શકશો નહીં. હવે મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે તેની વાત કરીએ તો તમારે જરૂરી ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, રહેણાંકનો પુરાવો અને બેંકની પાસબુક અને સાથે મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે. આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તૈયાર રાખજો. જ્યારે તમે અરજી કરવા જાઓ ત્યારે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, અરજી તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકો છો. હવે ઓનલાઈન અરજીની વાત કરીએ તો સરકારની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને અરજી કરી શકાય છે. ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું અને આપણે જે જે ડોક્યુમેન્ટ તમને જણાવ્યા છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. હવે મિત્રો, ઓફલાઈન અરજી કર્યા પછી તમે ગ્રામ પંચાયત અથવા તાલુકા કચેરીમાં જઈને પણ અરજી કરી શકો છો. ત્યાં ઓફલાઈન થાય છે. ત્યાંથી અરજી ફોર્મ મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે તમારે તેને આપવાનું રહેશે. હવે મિત્રો, વાત કરીએ કે અરજી કર્યા પછી એની પ્રક્રિયા શું હોય છે. તો અરજી કર્યા પછી સરકારના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને જો તમારી અરજી યોગ્ય હશે તો તમારું નામ લાભાર્થી યાદીમાં સામેલ કરવામાં આવશે અને ત્યારબાદ તમને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા શરૂ થશે. હવે મિત્રો, પ્લોટ ક્યારે મળશે. તો મંજૂરી પ્રક્રિયા પૂરી થયા પછી થોડા સમયની અંદર પ્લોટ ફાળવવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં યાદી જાહેર થયા બાદ પ્લોટ આપવામાં આવે છે. હવે મિત્રો, જો તમારી પાસે પોતાનો રહેણાંકી પ્લોટ નથી તો તમે સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ જરૂર લો. તરત અરજી કરો
અને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને તમારા સપનાનું ઘર બનાવવાની શરૂઆત કરો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી સરકારી યોજનાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.